મમ્મી, ગાંધીજી તો જતા રહ્યા પણ એમને 3 વાંદરા હતા એનું શું થયું? એ ત્રણેય મજામાં જ છે. આંધળો હતો ને એ કાનૂન બની ગયો, જે બેરો હતો ને સરકાર બની ગયો, અને ત્રીજો જે ગુંગો હતો ને એ પતિ બની ગયો. કેવી કહેવત છે નહીં, હસે એનું ઘર વસે. હા, પણ જેનું ઘર વસે એ જીવનમાં ક્યારેય ના હશે. જો આને પ્રેમ વધુ મહત્વનો. અરે પૈસો મહત્વનો છે. પ્રેમ વધુ મહત્વનો અરે છે. પૈસો પ્રેમ. અરે પૂછ મમ્મીને. પૈસો કે સાંભળ્યું કે કોઈ છોકરીના સપનામાં મજૂર આવ્યો? રાજકુમાર જ આવે ને. પૈસો જોયું, આખું ઘર સાફ કર્યું, આટલો બધો કચરો નીકળો. આને કેવાય સાચી દિવાળીની સફાઈ. એવું તો રોજ કચરો વાળતી હતી, નાટક જ કરતી હતી, હે ને? अरे बाप रे, ये तो धोती खोल रहा है. વિજય, હું દિવાળીના શોપિંગનું લિસ્ટ તૈયાર કરું છું. બોલો, સૌથી પહેલા આપણે શું લઈશું? ગામમાંથી 10% વ્યાજે રૂપિયા લઈશું. લાખ આવા લોટ લઈને લિસ્ટ બનાવવા મેળવે. વિજય, આ દિવાળી આપણે પર્યાવરણ પ્રેમી બનીએ, ધ્વનિ રહિત દિવાળી મનાવીએ અને ખોટા બખાડાથી તો દૂર જ રહીએ. તો તને તારા પિયર મૂકી જવું આજે? બાપુ બગડે. ના, એટલે તું ના હોય તો મારા ઘરમાં તો બખાડો થાય છે. અલી આ હજી કેટલું કામ બાકી યાર, હવે મને ભૂખ લાગી છે. બસ લાવો, પતી ગયું. જાઓ તમે જમવાનું બનાવો. શું કરો છો આ? અલી કઈ નહીં, ત્યાં ઓલા સામે મેડમ છે, હાથ હલાવે છે, આમ હાય કે તો હું હાય કહું. એ કાચની સફાઈ કરે છે, તમને કોઈ હાઈફાઈ નહીં કરતું. ચાલો આમ. मैं तो कुछ और ही समझ रहा था. તમે નાટકમાં પાર્ટિસિપેટ કર્યું છે તો એના માટે મોનોલોગ ને ડાયલોગ યાદ કર્યા કે નહીં? અરે મારે કોઈ ડાયલોગ નથી બોલવાનો, કોઈ મોનોલોગ નહીં બોલવાનો નાટકમાં. કેમ? અરે પતિનો રોલ કરું છું ત્યાં હું. ઊભું જ રહેવાનું હોય આમ ચૂપ. જેમ અત્યારે ઘરમાં હું આંગળી છોડ દે. કયો ને કઈ બાજુ બેઠી હતી હું? અરે નથી ખબર મને યાર. કયો ને હવે? અરે નહીં યાર, તો શું કરું બાપા? મમ્મી આમને કયો ને મને કે લગ્ન વખતે એમની કઈ બાજુ બેઠી હતી? ત્યારની તો મને ખબર નથી, પણ એ દિવસથી તું અત્યારે લગીને માથે જ બેઠી છું. એટલે કેમ તું તો સોસાયટીની લેડીઝો જોડે બેસવા ગઈ હતી, રોજ તો 2-2 કલાકે પાછી આવે, આજ કેમ તરત આવી ગઈ? આ સોસાયટીની બધી લેડીઝ હાજર હતી ને એટલે વાતો કોની કરવી? હા, તમારે આની ઓલી પેલાની ઢીંકાની કરવા જોઈએ નહીં એકબીજાની. આવી રીતે ઉદાસ ના બેસો. મેં એક બુકમાં વાંચ્યું છે કે ખુશ રહેવું હોય ને તો પત્ની સાથે વાત કરો. એ હા, તારી વાત તો સાચી હો. કાલે સામેવાળા બેન જો વાત કરી તો અરે લાય ને હું કરું. અરે લાય ને બાપા, હું કરી દઉં. આઈ જા. જોયું, આમ ખુરશી પકડાય.